આ ક્યાં સિંગતેલમાં બનાવ્યું તે? તારથી. ક્યાંથી લાવી? ગંડાળ. કેમ કેમ ત્યાંથી નથી લાવી? બીજા નો લવાય? એ ભજીયા ફૂલેલા ને સફેદ ને હારા થાય ને એટલે. કે પછી એમાં એની ખાસિયત શું છે સિંગતેલની? ત્યાંથી ગેરંટી કાર્ડ આપે. હા અને G20. હા જીવી. જીવી ને G20 ની મગફળી. હા ઈ જીવી માંડવી કહેવાય ને G20 મગફળી એમાંથી કાઢે ને એટલે ઈ લઈ. તે જોયું ને ત્યાં નથી? માર બે આઈખે ને બે પૈગે જોયું મેં. ઈ ડબ્બામાં ત્યાં ચાલુ કર્યું ભજીયા બનાવવાનું. મેં લઈ લીધા 12 ડબ્બા આખા વરોના. મહિને ડબ્બો ખૂટવાડી જ દેવાનો. ઠેક નક્કી જ કર્યું કે મહિને એક તેલનો ડબ્બો ખાલી ખાવો જ જોઈએ. ભજીયા જ કરવાનું નકરા સમોસા ને બધું તોરી તોરીનો જ ખાવાનું. પછી હારું ને હોય એટેક આવી જાય. કાઈ નો આવે. ઓરિજિનલ છે ડબલ ફિલ્ટરાઇઝ તેલ. પછી તો એમ વાત નથી પણ તેલ વાળું તીખું તરેલું ને એવું ખાય ને તો જાય ખોળના ભાવની ગાજતી. ખોડના નહીં હોડના. ખોળ નહીં ખોળ ભેને ખાવાનો હોય ને ખોળ એના ભાવની. એવો એ બટાટાને ઘાણવો નાખી દે એમ કહે છે. અહીંયા ધ્યાન દે ને ધંધામાં બટાટાને ઘાણવો ને. બટેટા જ છે. બટેટા ખાઈને બટેટું જ ખાવું પછી. આ તો ઓલું બટેટું છે શીરું વાળું. આ અલગ આવે હા છે. આ મુંબઈ થી મંગાવ્યું મેં. વાહ ભાઈ વાહ એ સારથી સિંગતેલ વાહ ગજબનું હો. પણ એમાં મારું મોઢું દેખાય એટલું જ ચોખ્ખું આવે. એ ચોખ્ખું જ આવે. એવું હોય? હા એ સારથી બીજી કાંઈ વાતો જ નહીં. સારથી સિવાય છે. તેલ. વિડીયો બનાવવામાં તો કાસા ભજીયા કાઢી નાખ્યા. જોતો પાછા નાખવા પડે છે. લોટ જ કોકે બાંધો બાકી આપણા લોટમાં એવું કઈ થાય જ નહીં. કાસા કાઢીને ખવડાવી દેશો ભજીયા. એમ જ હોય કાચે કાચું જ હોય. તમે બહુ કહેતા હોય ને બધે બરી જાય ને લઈ જ કાચું ખવડાવવાનું. બળેલામાંથી સીધો જેવો લોટ બાંધેલો હોય ને ફાવે જ નહીં. મારા હાથે બાંધેલો હોય ને તો જ મારે ભજ્યું સારું થાય. ઠેક એવું હોય એમ ને? હા. તારો લોટ કોને બાંધ્યો? માર બાઈ. તાર બાંધ નથી આવડતા? નહીં. તો એને આવડે હું ખેતરમાં નીંદતા. એમાં નથી ખબર. તમે જ વાતું કરીને માર બગાડ નાખા ભજીયા. એમાં મારી અમે હું રેડું નાખ્યું. મારે કોબીન દડો અહીંથી છૂટો માથામાં તળીંગ દેરાનો. એટલે તેલ ઉડીને આવે સામે મોઢા ઉપર. માથા ઉપર મારવાનું કીધું હે. તેલના બકડિયામાં નહીં. ઈ તેલમાં જઈને અહીંથી સીધો અહીંયા જઈને. એ હવે બળી જાહે જો. ન બળે. શું ન બળે? ઈ બરેલો જ હોય. વો હવે કાસા આવે ને તો આમ બાય ગાય ઊભી છે ને નાખ દેજો એટલે બીજા નવા ભજીયા આપી તમને. લે એ 100 ગ્રામ ભજીયા જાજા નથી. 100 ગ્રામ જ છે ને. આ જો એક રહી ગયું ઓલું બડબડ થાય છે. ઈ કુંજન કેમ લોટ બાંધે ને ઈ જ ખબર નથી પડતી. ત્યાંમાં તીખાન ભૂકી નાખી. નહીં. તીખાન ભૂકી નાખ ને બહુ મજા. હા જેતપુર વાળા બધા બહુ બનાવે. ઈ નથી હવે આ અલગ થી છે. ઓલા રીના કાકીને આવડે ખબર બનાવતા? ઈ નહીં. તો આ ઈ અલગ છે. આ અલગ છે. હા. રીના કાકી એ બનાવતા. પેલા છે ને બાફવાના કઈ રીતના ખબર નીચે કુકરમાં રાખ ભીની કરી અને ભારી દેવાની અને પછી એમાં બટેટું બાફવાનું પછી એની સીરું કરવાની પછી એને આવી રીતના લોટમાં બોળીને તળવાનું. ડબલ ફિલ્ટર છે તેલ ને ડબલ બાફેલા બટેટા. ડબલ બાફેલા પેટનું દુખે. તે માર્મિક ના કર વખતે રીના કાકી બનાવી પટ્ટી કેવી મસ્ત બની હતી કા? નહીં ઈ નહીં આ અલથી ન અલગ. એનથી અલગ. તે ઈ રેસીપી અલગ હતી ને આ રેસીપી અલગ છે. ઈ અલગ આ અલગ. પણ મને તે ભાવી દયો. તો તમે ન્યા વયા જાવ રીના કાકી કાકી. વો રીના કાકી નો થાય કાકી થાય. કાકી થાય. ભાભી થાય. પ્રત્યેક કાકા થાય આપને. ઈ ભર કાકા થતા પછી રીના ભાભી થાય. થયો. ઈ ઝીણકા છે હજી. છે. હા ભાઈ વાહ. તો આ કેમ ઓલા સિંગડા પૂછડા આમથી આમ તરે છે? ડબલ ચોટલી વાળા ભજીયા. લોટ એવો બંધાણો એટલે કે વાહ ભાઈ વાહ સરસ. ચાલો ભજીયા ખાવા મિત્રો આવી જાઓ. તમે જાઓ તો થઈ જશે. હા મારે લીંબુ રસ કાઢવાનો બાકી છે. તમારે નોખા પેતરા જ હોય. તારી જેમ તને જેમ કોઈનો બીજાનો લોટ બાંધો ન ભાવે એમ મને ન ભાવે તે ચટણી. નો જ ભાવે મને કોઈનો.